હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ ફટાફટ બને તેવા સવારના નાસ્તામાં તેમજ નાના છોકરાઓના લંચ બોક્સમાં ભરી શકાય તેવા એકદમ સોફ્ટ, એકદમ ટેસ્ટી અને એકદમ જાળીદાર સફેદ ઢોકળા બનાવવાની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, સફેદ ઢોકળા બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું। તેમાં આપણે 1 કપ ઝીણો રવો એડ કરીશું। જો તમારી જોડે ઝીણો રવો ન હોય તો તમે એને ક્રશ કરીને પણ યુઝ કરી શકો છો। તે પછી 4 થી 5 ચમચી ખાટું દહીં એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। જો તમારી જોડે ખાટું દહીં ન હોય તો તમે સાદું દહીં પણ લઈ શકો છો। મિક્સ થઈ જાય તે પછી આપણે પાણી એડ કરીને આપણે આનું બેટર બનાવીશું। આવી રીતનું બેટર બનાવવાનું રહેશે। હવે આપણે આને 10 થી 15 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। ફ્રેન્ડ્સ, 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો રવો મસ્ત ફૂલી ગયો છે। આપણે તેને આવી રીતના હલાવી દઈશું। મસ્ત ફૂલી ગયો છે। થોડુંક પાણી એડ કરીને આપણે આને બેટર બનાવી દઈશું। થોડુંક પાણી એડ કરીશું, તેને મિક્સ કરી દઈશું। આવી રીતનું બેટર બનાવવાનું રહેશે। બેટર બનાવવા માટે થઈને ટોટલ 400 ml જેટલું પાણી એડ કરેલ છે। પહેલાં જ્યારે આપણે રવો પલાળેલો ત્યારે 250 થી 300 ml જેટલું પાણી એડ કર્યું હતું અને તે પછી આપણો જે આ રવો પાણીમાં જે ફૂલી ગયો હતો તે પછી મેં આ કપનું અડધું પાણી આમાં એડ કરેલ છે। હવે તેમાં 4 થી 5 કળી લસણ, 1 લીલું મરચું અને થોડુંક આદું એડ કરીશું। અને મિક્સ કરી દઈશું। આ જે ઇન્સ્ટન્ટ રવા ઢોકળા જે છે તે નાના બાળકો ખાઈ શકે તે રીતના હું બનાવું છું। તમારે તીખાશ તમારા ટેસ્ટ મુજબ સેટ કરવાની રહેશે। આ ડ્યુરેશનમાં તમારે જો મીઠું વધારે કે ઓછું એડ કરવું હોય તો તમે ચાખીને તે રીતનું એડ કરી શકો છો। હવે આમાં 1/4 ચમચી સાદો ઈનો એડ કરીશું। તેને મિક્સ કરી દઈશું। તમારે આમાં ઈનો વધારે એડ કરવો હોય તો તમે 1 ચમચી સુધી ઈનો એડ કરી શકો છો। નાના બાળકો ઈનો ઓછો ખાય તો વધારે સારું, તે માટે થઈને હું ઈનો થોડોક ઓછો એડ કરું છું। મિક્સ થઈ જાય તે પછી આ થાળીમાં આપણે તેને એડ કરી દઈશું। આ થાળીમાં પહેલેથી તેલ ચોપડી દીધેલ છે। હવે આપણે આના થાળીમાં એડ કરી દઈશું। તેને આવી રીતના સ્પ્રેડ કરી દઈશું। આ બેટરને આપણે થાળીમાં છેક સુધી નથી ભરવાનું, થોડુંક ખાલી રાખવાનું રહેશે। પછી આપણે ઉપર થોડોક મરિયાનો ભૂક્કો એડ કરીશું। થોડુંક લાલ મરચાંનો ભૂક્કો એડ કરીશું। આ બંને ટોટલી ઓપ્શનલ છે। હવે આપણે કઢાઈમાં પાણી એડ કરીશું અને એક સ્ટેન્ડ મૂકીશું। પાણી આવી રીતનું ગરમ થાય તે પછી આપણે આ થાળીને આમાં એડ કરી દઈશું। લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને હવે ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી થવા દઈશું। ફ્રેન્ડ્સ, 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મસ્ત ઢોકળા રેડી થઈ ગયા છે। આવી રીતના ચપ્પુ આવી રીતના નાખીને બહાર કાઢશો તો તમને આઈડિયા આવી જશે। જો ચપ્પુ એમને સીધું બહાર આવી જાય તો તમારે સમજવું કે તમારા ઢોકળા રેડી થઈ ગયા છે। હવે આપણે આ થાળીને બહાર કાઢીને થોડીક વાર ઠંડી થવા દઈશું। હવે આપણે આ ઢોકળાને થોડીક વાર ઠંડા થવા દઈશું। આપણા આ ઢોકળા થોડાક ઠંડા થઈ જાય તે પછી હવે આપણે આના પીસીસ કરી દઈશું। તમારે આ ઢોકળા નાના બાળકોને લંચ બોક્સમાં ભરવા હોય તો આની પર તેલ લગાવીને તમે તેને લંચ બોક્સમાં કેચઅપ જોડે ભરી શકો છો। તેમજ તમારે જો આની ઉપર વઘાર કરવો હોય તો મારો આગળનો વિડીયો પાલકના ઢોકળામાં મેં તે રેસીપી જણાવેલ છે, તે રેસીપી પરથી તમે તેનો વઘાર કરી શકો છો। ફ્રેન્ડ્સ, જોઈને જ તમને આઈડિયા આવી જશે કે આ કેટલા સ્પોન્જી બન્યા છે તે। હું તમને એક કાઢીને બતાવું છું।
હું તમને એક બીજો પીસ પણ બતાવું છું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત સ્પોન્જી થયા છે. જોઈ શકો છો મસ્ત એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર થયા છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, તો આપણે નાના છોકરાઓને લંચ બોક્સમાં ભરી શકાય તેવા તેમજ આપણે નાસ્તામાં રૂટીન યુઝમાં લઈ શકાય તેવા સફેદ ઢોકળા રેડી છે. તમે જોઈ શકો છો આ બંને ઢોકળા આપણા મસ્ત રેડી થઈ ગયા છે. તમે આ ઢોકળાને કેચઅપ જોડે અથવા તો કોથમીની ચટણી જોડે સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે તે. આ ઉપર વઘાર કરેલા ઢોકળા છે હું તમને બતાવું છું. તે પણ કેટલા સોફ્ટ બન્યા છે તે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.